જરા વિચારો તો, એક એવી પરિસ્થિતિ કે કોઈનો સૌથી મોટો દુશ્મન, જેણે એને બરબાદ કરવામાં કંઈ બાકી નથી રાખ્યું, આજે એ જ દુશ્મન એના પગમાં લાચાર પડ્યો છે. ત્યારે શું કરવું? બદલો લેવો કે પછી દયા બતાવવી? આ એક એવો સવાલ છે જે સદીઓથી આપણને બધાને મૂંઝવતો આવ્યો છે. તો ચાલો આજે આ પ્રાચીન દ્વિધાની અંદર ઊંડા ઉતરીએ. અને જુઓ, આ કંઈ ખાલી વાર્તાની વાત નથી. આ તો આપણા સૌના જીવનમાં ક્યારેક ને ક્યારેક સામે આવીને ઊભી રહેતી એક નૈતિક કસોટી છે. તો આજે આપણે છે ને એક બહુ જ જૂની પ્રાચીન ભારતીય વાર્તામાંથી આ જ ગૂંચવણનો ઉકેલ શોધવાની કોશિશ કરીશું. તો આપણી આ સફર આપણને ક્યાં લઈ જાય છે? સીધા પ્રાચીન ભારતમાં, જ્યાં એક સંસ્કૃત નાટકમાં આ જ દ્વિધાનું એટલું અદ્ભુત નિરૂપણ થયું છે ને કે બસ. અને હા, આ ખાલી એક નાટક નથી, પણ એનાથી ઘણું વધારે છે. આ તો માનવતા અને નૈતિકતાનો એક જીવંત પાઠ છે. તો આ નાટકનું નામ છે મૃચ્છકટિકમ. એનો અર્થ થાય છે માટીની નાની ગાડી. હવે શુદ્રક દ્વારા લખાયેલું આ નાટક ખાસ કેમ છે ખબર છે? કારણ કે એ કોઈ રાજા મહારાજાની વાર્તા નથી કહેતું. ના, એ તો આપણા જેવા સામાન્ય માણસના જીવનની વાત કરે છે. એમાં પ્રેમ, બલિદાન અને ન્યાયના એવા મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે જે આજે પણ સીધા આપણા દિલને સ્પર્શી જાય. અને હવે આવે છે વાર્તાનો સૌથી મહત્વનો વળાંક. આપણો જે હીરો છે ચારુદત્ત, એની સામે ઘૂંટણીએ પડેલો છે ખલનાયક શકાર. જરા જુઓ તો આ દ્રશ્ય. આ એક જ સીનમાં આખી બાજી કેવી રીતે પલટાઈ ગઈ છે એ સાફ દેખાય છે. આ બંને પાત્રો છે ને સાવ જ અલગ, જાણે જમીન અને આસમાન. એક બાજુ છે ચારુદત્ત, ભલે ગરીબ હોય પણ દિલનો એકદમ ઉમદા અને દયાળુ. અને બીજી બાજુ છે શકાર, સત્તા અને પૈસાના નશામાં ચૂર, ક્રૂર અને ભ્રષ્ટ. બસ આ બંનેનો ટકરાવ જ તો આખી વાર્તાને રસપ્રદ બનાવે છે. અને હવે જુઓ, આ શકારની હાલત કેવી દયનીય થઈ ગઈ છે. જેણે હંમેશા ચારુદત્તનું ખરાબ જ વિચાર્યું, એ જ આજે પોતાનો જીવ બચાવવા માટે ગીડગીડાઈ રહ્યો છે. જુઓ, એ શરણાગત હવાની દુહાઈ આપી રહ્યો છે. મતલબ કે હું તમારે શરણે આવ્યો છું, મને અભયદાન આપો. પણ આ નિર્ણય લેવો ચારુદત્ત માટે સહેલો નથી. કેમ? કારણ કે એણે એકલાય નિર્ણય નથી લેવાનો. એની આસપાસ જે લોકો ઊભા છે ને, એમનો ગુસ્સો તો 7મા આસમાને પહોંચેલો છે. એ બધા બદલો ઈચ્છે છે. તો હવે ચારુદત્ત શું કરશે? એ ભીડનું કહેવું માનશે કે પછી પોતાના અંતરાત્માનો અવાજ સાંભળશે? અને સાચું કહું તો લોકોનો ગુસ્સો ખોટો પણ નથી. એક રીતે તો વાજબી જ છે. એ લોકો ઈચ્છે છે કે શકારને એના કર્મોની કડકમાં કડક સજા મળવી જ જોઈએ. એમની નજરમાં આવા દુષ્ટ માણસ માટે દયા જેવી કોઈ વસ્તુ હોવી જ ન જોઈએ. અને આ બધી વાતો, આ બધું જ ચારુદત્ત પર દબાણ વધારી રહ્યું છે. આ દ્રશ્યમાં ચારુદત્તની હાલત જુઓ. એના ચહેરા પરની મૂંઝવણ સાફ દેખાય છે. એ બધાની વાત સાંભળી તો રહ્યું છે, પણ એના મગજમાં તો એક મોટું યુદ્ધ ચાલી રહ્યું છે. કારણ કે આ કોઈ નાનો સૂનો નિર્ણય નથી. એનો આ એક નિર્ણય જ સાબિત કરી દેશે કે એ ખરેખર કેવો માણસ છે. અને પછી ચારુદત્ત એક એવો નિર્ણય લે છે જે સાંભળીને ત્યાં ઊભેલો દરેક જણ ચોંકી જાય છે. બસ આ જ એક ક્ષણ છે જે તેને સામાન્ય ભીડથી અલગ પાડીને એક સાચો હીરો સાબિત કરે છે. તો આખરે ફેંસલો શું હશે? કઠોરમાં કઠોર સજા કે પછી બધું જ ભૂલીને એક અસાધારણ માફી? હા, માનવામાં નહીં આવે પણ એ સત્ય છે. ચારુદત્ત માફી આપવાનું પસંદ કરે છે. લોકોના આટલા વિરોધ અને શકારના અસંખ્ય ગુનાઓ પછી પણ ચારુદત્ત તેને માફ કરી દે છે. એનો આ નિર્ણય ત્યાં ઉભેલા દરેકને સ્તબ્ધ કરી દે છે, સાવ ચૂપ. પણ સવાલ એ છે કે ચારુદત્તે આવું કર્યું કેમ? શું એ નબળો હતો? ના, બિલકુલ નહીં. આ એની નબળાઈ નહોતી, પણ એના ઉચ્ચ સિદ્ધાંતોનું પ્રતીક હતું. એ પોતે જ કહે છે, જે શત્રુ પણ ગુનો કરીને શરણે આવી જાય અને પગે પડે, એને ક્યારેય શસ્ત્રથી ન મારવો જોઈએ. આ શક્તિનું પ્રદર્શન નથી, આ તો ચરિત્રની મજબૂતીનો પુરાવો છે. પણ જરા થોભો, વાર્તા અહીં પૂરી નથી થતી. ચારુદત્ત ખાલી માફી આપીને અટકી નથી જતો. એ તો એનાથી પણ એક ડગલું આગળ વધે છે.
અને કંઈક એવું કરે છે જે આ વાર્તાના સંદેશને એક અલગ જ લેવલ પર લઈ જાય છે. અને એ છે આ એક વાક્ય, ઉપકાર હસ્તસ્તુ કર્તવ્ય. આ એક લાઈનમાં જાણે આખા નાટકનો સાર આવી જાય છે. મતલબ કે દુશ્મનને નુકસાન ન પહોંચાડવું એટલું પૂરતું નથી. અસલી મહાનતા તો એના પર ઉપકાર કરવામાં છે, એને મદદનો હાથ લંબાવવામાં છે. અને બસ આ જ છે આ વાર્તાનો સૌથી ઊંડો મેસેજ. ચારુદત્તની જે માફી છે ને, એ ખાલી સજા ન આપવા પૂરતી સીમિત નથી, પણ એ તો કરુણાનું એક જીવંત ઉદાહરણ છે. એ શકારને માત્ર જીવતદાન નથી આપતો, પણ એના પર ઉપકાર કરીને એને ફરીથી એક સારો માણસ બનવાની તક આપે છે. ટૂંકમાં એ બદલાવાળા ન્યાયને માનવતાના ન્યાયમાં ફેરવી નાખે છે. તો અંતે આ વાર્તા આપણને બધાને એક સવાલ સાથે છોડી જાય છે કે સાચી તાકાત છે શું? દુશ્મનને સજા કરવાની શક્તિમાં, કે પછી બધી જ શક્તિ હોવા છતાં તેને માફ કરી દેવાની હિંમતમાં? આ એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ પોતપોતાની અંદર શોધવાનો છે.